નડિયાદમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। ત્યારે નડિયાદ શહેરમાં લગભગ 50થી વધુ લોકોના શ્વાનના કેસ સામે આવ્યા છે। નડિયાદ સિવિલ હોસ્પિટલમાં 37થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। જે બાદ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે સાંજે 4 વાગ્યા બાદ દર્દીઓની લાંબી કતાર લાગી ગઈ હતી। હાલ શહેરમાં રખડતા શ્વાનના આતંકને કારણે નડિયાદ વાસીઓ ભયભીત થયેલા જોવા મળી રહ્યા છે। 36 જેટલા પેશન્ટ આવે છે ડોગ બાઇટના। નડિયાદના જુદા જુદા વિસ્તારમાંથી આવે છે। વાણિયાવાડ સર્કલથી બીએપીએસ મંદિરથી સંતરામ રોડ ઉપર રિલાયન્સ બાજુ એ બાજુનાથી જુદા જુદા એરિયામાં થાય છે। બધાને એના ઇન્જેક્શન આપવામાં આવે છે। એઆરવી તથા વેક્સિનેશન આપવાનું, બધાને એન્ટીબાયોટિક ને જે જરૂર પડે અને સ્ટીચ પણ લેવામાં આવેલ છે। મોટી શાક માર્કેટમાં અમે શાક લેવા માટે ગયા હતા, હું અને મારા વાઈફ બંને, અને શાક લઈને બહાર નીકળતા હતા, સામેથી કૂતરું આવ્યું અને મને બચકું ભરી લીધું પગે, અને ઘણા લોકોએ થઈને છોડાયું પણ છોડતું નહોતું, અને છોડ્યા પછીથી મેં મારા વાઈફને બચકું ભર્યું। અત્યારે હું સિવિલમાં બાઇક ચલાવીને પાછો અહીંયા સિવિલમાં આવ્યો છું। સિવિલમાં અહીંયા આવ્યા પછી મને 4 ટાંકા લીધા અને ઇન્જેક્શન આપ્યા છે, અને એ રીતે મારી ટ્રીટમેન્ટ કરી છે, અને મારા વાઈફને જો ટ્રીટમેન્ટ ચાલુ છે। અમે શાકભાજી લઈને મોટી માર્કેટમાંથી નીકળતા હતા, ત્યાં આગળ કૂતરું આવ્યું અને પહેલા મારા મિસ્ટરને કરડ્યું પગે, પછી એમનો પગ છોડતો જ નહોતો। બધા આવીને લાકડીથી માર્યું, પછી એમનું છોડીને સીધું હું પાછળ બેઠી હતી તો મારા પગે બચકું ભર્યું। એમને તો બહુ જ બચકું ભર્યું છે, એમને ટાંકા આવ્યા છે, 4 થી 5 ટાંકા આવ્યા છે। હું પ્રજાપતિની વાડી બાજુથી આવતો હતો ને ટર્ન માર્યો, ત્યાં કૂતરું બેઠેલું, બ્લેક કલરનું હતું, એટલે ખ્યાલ ન આવ્યો એકદમ મને, અને સીધું મને બાઇક ઉપર હતો અને બાઇક પગ લઈ લીધો સીધું બચકું ભરી લીધું, અને છોડાવા ગયો એટલે મારા હાથ ઉપર બચકું ભરી લીધું, હાથ લઈ લીધો મોઢામાં, અને પગમાં એક ટાંકો આવ્યો છે મારે।